ચલો આજે આપણે ચેપ્ટર નંબર 1 વિજ્ઞાનની અંદર રાસાયણિક સમીકરણ રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો વિશેનો એમસીક્યુ લઈશું. 38 એમસીક્યુ ચલાવીશ. ચેલેન્જ આપું છું એની બહારનો નિયમ. ઓકે, આખી ચોપડી ફેદી મારી છે. જેમાં મને જે મોસ્ટ ટાઈમ પે લાગતા હતા એ જ એમસીક્યુ મૂકેલા છે, તો ખાસ ધ્યાન આપજો. અહીં ક્લિયર. પહેલું જે પ્રશ્ન છે વાંચીએ આપણે. રાસાયણિક સમીકરણમાં કઈ વસ્તુ, પ્રક્રિયકો અને નિપજો કઈ તરફ દર્શાવવામાં આવે? ક્લિયર. ઉદાહરણ તરીકે હું અહીંયા એક સમીકરણ લખું, કાર્બન. આ શું લખ્યું મેં? કાર્બન. કાર્બન છે એટલે હું આને શું બોલી શકું? કોલસો. ઓકે, કોલસાને મારે સળગાવવું હોય, સળગાવા શું કરવા? ઓકે, સળગાવવા માટે મારે કયું વાયુ જોઈએ? ઓક્સિજન. સળગાવવા માટે આપણે એના વિજ્ઞાનની ભાષામાં શું બોલાય? શું બોલાય? દહન. અને હું તીર કરીશ આ રીતે તો મને શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ. અને બીજી શું મળશે? શું મળશે? ઉષ્મા. શું મળશે મને? ઉષ્મા મળશે. ક્લિયર. હવે ધ્યાનથી જુઓ તો તમને એ જ ના ખબર હોય કે સર પ્રક્રિયક કોને કહેવાય, નિપજ કોને કહેવાય, તો સમીકરણનો કોઈ અર્થ નથી. તો આ જે છે ને આપણી બાજુ, આ જે લાઈન આટલી, આને ડાબી બાજુ કહેવાય. આને શું કહેવાય? ડાબી બાજુ. અને દેન આ જે લાઈન છે એને શું કહેવાય? જમણી બાજુ. જે ડાબી બાજુ હોય ને એને આપણે શું બોલાય? શું બોલાય? પ્રક્રિયા. અને જે જમણી બાજુ છે એને શું બોલાય? નિપજ બોલાય. શું બોલાય? નિપજ. નિપજને પ્રોડક્ટ કહેવાય. શું બોલાય? પ્રોડક્ટ. ક્લિયર છે. તો તમને પ્રશ્ન શું પૂછ્યું? પ્રક્રિયકો કઈ બાજુ હોય? તો શું જવાબ આવે? કઈ બાજુ આવે? ડાબી બાજુ. ઓકે. અને નિપજ કઈ બાજુ હોય? કઈ બાજુ હોય? જમણી બાજુ. ઓકે. પછી જોઈએ હવે મેં આમાં શું લખ્યું છે. ઓકે, અહીંયા પહેલા ડબલ વાર થઈ ગયું છે એટલે મને થોડું રફ કરી દો એટલે તમને વધારે ખબર પડે. જોઈ લો. દેખાય છે? પ્રક્રિયા કઈ બાજુ હોય? ધ્યાનથી જો. પ્રક્રિયા કઈ બાજુ? તીરની કઈ બાજુ હોય? ડાબી બાજુ. સર તીર લખવું જરૂરી છે? ના લખો ચાલી જશે, પણ એટલું ખબર હોવું જોઈએ કે પ્રક્રિયા કઈ બાજુ હોય? ડાબી બાજુ. અને જ્યારે નિપજ કઈ બાજુ હોય? જમણી બાજુ. આ પ્રશ્નમાં કોઈને કોઈ ડાઉટ છે તો પૂછ્યું. આમાં કોઈને ડાઉટ છે તો મને અત્યારે જ પૂછી લો કે પ્રક્રિયા કઈ બાજુ આવે? ડાબી બાજુ આવે. અને નિપજ કઈ બાજુ આવે? જમણી બાજુ. ક્લિયર છે? આગળ જઈએ. પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય? શું બોલું છું હું? પ્રતિવર્તી પ્રક્રિયા. આ શબ્દ મે બી તમારા માટે નવું હોઈ શકે. પ્રતિવર્તી એટલે કે રિવર્સિબલ પ્રક્રિયા કહી શકો. કઈ પ્રક્રિયા? રિવર્સિબલ પ્રક્રિયા. એનો અર્થ એ થાય છે કે પ્રક્રિયકમાંથી નિપજ મળે અને પાછી નિપજમાંથી પાછી શું મળી જાય? પ્રક્રિયક મળે. એટલે કે આ રીતે ધ્યાન આપજો. પ્રક્રિયકમાંથી પહેલા શું મળ્યું તમને? શું મળી? નિપજ મળી. અને પાછું ઊંધું, આ જ નિપજથી પાછું શું મળી જાય? પ્રક્રિયક. એને શું બોલાય? પ્રતિવર્તી પ્રક્રિયા. તો યાદ રહી જશે. પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય? પ્રક્રિયાથી શું મળે? નિપજ. અને નિપજ પાછું શું મળી જાય? પ્રક્રિયક મળી જાય. એને શું બોલાય? પ્રતિવર્તી પ્રક્રિયા. તો આવડશે આ વસ્તુ. પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય? તો જોઈ લેજો કે પ્રક્રિયકોમાંથી શું મળે? નિપજ. અને નિપજમાંથી પાછું શું મળી જાય? પ્રક્રિયક. આવડી ગયા? બે પ્રશ્ન ખબર પડી ગઈ. ટોટલ કેટલા પ્રશ્નો છે? 38. દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ. આ પ્રશ્ન ધોરણ 9 માં આવી ગયો છે. આ પ્રશ્ન કયા ધોરણમાં આવ્યો છે? 9મા ધોરણમાં આવી ગયો છે. આનું મિનિંગ એ થાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય. શું બોલું હું? કોઈ પણ કઈ પ્રક્રિયા? રાસાયણિક પ્રક્રિયા થાય. ઓકે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એમાં કઈ વસ્તુ? કઈ વસ્તુ? દળ. તો તેમાં દળનું સર્જન કે પછી નાશ થતો નથી. સર્જન કે નાશ થતો નથી. એટલે કોઈ પ્રક્રિયા કરો તેમાં કોઈ નવું દળ ઉત્પન્ન થાય નહીં. અને કોઈ એનું વજનમાં ઘટાડો ના થાય, વધારો ના થાય. ખબર પડી ગઈ? દળમાં ના વધારો થાય ન ઘટાડો થાય. જોઈ લઈએ આમાં શું કહે છે.
કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ શાની વાત કરી છે? દળ સર્જન પણ થતું નથી કે નાશ પણ થતું નથી, તો એને શું કહેવાય? દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ આવડી ગયો. દળનું સર્જન કે નાશ થતું નથી. યાદ રહી જાય વાક્ય. વાક્ય શું યાદ રાખવાનું? દળનું સર્જન કે નાશ થતું નથી. કઈ વસ્તુમાં? રાસાયણિક પ્રક્રિયામાં. કઈ પ્રક્રિયામાં? રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતું નથી. કેટલા MCQ નાના પ્રશ્નો પૂરા થયા? 3. ઓકે, અહીંયા ધ્યાનથી જુઓ. આ જે છે વાદળી રંગનું, એને શું બોલાય? કોપર શું બોલાય? સલ્ફેટ. આને શું બોલાય? કોપર સલ્ફેટ. વાદળી રંગનું છે એનો મીનિંગ આની સાથે કોણ જોઈન્ટ હશે? પાણી જોઈન્ટ હશે. વાદળી રંગનું છે એટલે શું કોણ જોઈન્ટ હશે? પાણી. હવે જો કોપરને તમે ધોરણ 9 માં ભણી ગયા, શું લખાય? કોપરને શું લખાય? Cu. અને સલ્ફેટને શું લખાય? SO4. અને વાદળી રંગ છે એનો મીનિંગ પાણીનો અણુ છે. એનો મીનિંગ શું થાય? પાણીનો અણુ છે. પાણીનો અણુ છે એટલે આનો કલર કયો આવ્યો? કયો કલર આવ્યો? વાદળી. પરંતુ પરીક્ષામાં આવું પૂછી લે, ફક્ત પાણી દેખાય છે આમાં? નથી દેખાતું, તો આ શું બોલાય? રંગહીન. રંગહીન, રંગ વગર. શું બોલાય? તો જો કેટલો ડિફરન્સ છે. પાણી હોય તો કયો કલર, અને પાણી ના હોય તો કયો? તો પરીક્ષામાં શાંતિથી વિચારવું પડે કે શું માગ્યું છે. જો ઉતાવળ કરો તો ગરબો ઘેરાઈ જાય. ક્લિયર છે? તો આપણે પ્રશ્ન જોઈએ. કોપર સલ્ફેટના વાદળી સ્ફટિકો. જો સ્ફટિકની વાત હોય ને, યાદ રાખજો. શાની વાત હોય? સ્ફટિક. તો સ્ફટિક હંમેશા પાણી ના હોય. કોના હોય? સ્ફટિક હંમેશા કોના હોય? પાણી ના હોય. શાના હોય? પાણીના. તો તેને આપણે સ્ફટિકને એટલે કે કોપર સલ્ફેટ વાદળી સ્ફટિકોને ગરમ કરીએ તો તે રંગહીન બને છે. કેમ આવું થાય છે? રંગહીન કેમ થઈ ગયું? ગરમ કરતા રંગહીન કેમ થઈ ગયું? હવે ધ્યાનથી સમજીએ. આ છે કોપર સલ્ફેટ. કયા રંગનું છે? કયા રંગનું છે? વાદળી રંગનું છે. હવે હું ગરમ કરું તો મારે વિજ્ઞાનની ભાષામાં આના ત્રિકોણને શું બોલાય? ગરમ કરું. શું કરું? ગરમ કરું એને આપણે શું લખાય? ત્રિકોણમાં લખાય. ઓકે, ગરમ કરીશ તો શું છૂટું પડી જાય? પાણી શું પડી જાય? છૂટું પડી જાય. પાણી છૂટું પડી ગયું. અત્યારે કયું રંગ છે? વાદળી. હવે કયું રંગ બની જશે? રંગહીન. હવે કયું થઈ જાય? રંગહીન. પાણી શું થઈ ગયું? છૂટું પડ્યું. અત્યારે પાણી કેવું છે? ભેગું. અને હવે પાણી શું થઈ ગયું? છૂટું. ક્લિયર છે? તો આનો જવાબ જોઈ લઈએ આપણે કે કોપર સલ્ફેટ જે છે એ કયા રંગનું છે? વાદળી રંગનું છે. કારણ કે તેમાં પાણીના કેટલા અણુ જોઈન્ટ છે? 5. દેખાય છે 5 અણુઓ. કોપર સલ્ફેટ જોડે કેટલા અણુ જોઈન્ટ છે? 5. આ 5 પાણીના અણુના કારણે કયા રંગનું છે? વાદળી રંગનું છે. ક્લિયર? જો તેને ગરમ કરવામાં આવે તો પાણીના અણુ શું થઈ જશે? દૂર થઈ જાય. પાણીના અણુ શું થઈ જાય? દૂર થઈ જાય અને કયો કલર આપી દે? તો આ લાઈન જેને ખબર પડી ગઈ એને ઓટોમેટિક આ લાઈન ખબર પડે. ક્લિયર? હજી કહું, પૂછે ને આવડે હાથ ઉપર કરજો. આ વાદળી રંગ કોના કારણે છે? વેરી ગુડ. કોના કારણે છે? પાણી. આ રંગહીન કેમ બની ગયું? હા, પાણી દૂર થઈ ગયું. આવડી ગયું? ઓકે. કયો પ્રશ્ન પૂરો થાય છે? ચોથા. ઓકે, 2 મિનિટ. આમાં કઈ છે? આમાં ઓડિયો જેવું? ये आप स्क्रीन पे देख सकते हैं नीले रंग का, ये हाइड्रेटेड कॉपर सल्फेट है, यानी इसमें कॉपर सल्फेट के मॉलिक्यूल्स के साथ 5 मॉलिक्यूल वाटर के अटैच हैं, केमिकली बॉन्डेड नहीं है. इसी को कहते हैं हाइड्रेटेड कॉपर सल्फेट या वाटर ऑफ क्रिस्टलाइजेशन. अब हम इसे हीट करके देखते हैं क्या होता है. अब आप ध्यान से बच्चों देख सकते हैं. ઉભા રહેજો. થોડુંક પેલું રફ કરી દઉં એટલે તમને વધારે ખબર. આનો વિડીયો છે તો તમને વધારે ખબર પડશે કે ભાઈ કઈ રીતની વાત ચાલે છે. ઓકે, ये आप स्क्रीन पे देख सकते हैं नीले रंग का, ये हाइड्रेटेड कॉपर सल्फेट है, यानी इसमें कॉपर सल्फेट के मॉलिक्यूल्स के साथ 5 मॉलिक्यूल वाटर के अटैच हैं, केमिकली बॉन्डेड नहीं है. इसी को कहते हैं हाइड्रेटेड कॉपर सल्फेट या वाटर ऑफ क्रिस्टलाइजेशन. अब हम इसे हीट करके देखते हैं क्या होता है.
अब आप ध्यान से बच्चों देख सकते हैं, जैसे जैसे हम इसे हीट कर रहे हैं इसका कलर धीरे धीरे व्हाइट हो रहा है, क्योंकि इसमें से जो पानी के मॉलिक्यूल्स हैं वो इवेपोरेट हो रहे हैं, यानी वाष्पित हो रहे हैं। કયો કલર આપી દીધો? जैसा कि बच्चों आप देख सकते हैं, अब ये पूरी तरह से व्हाइट हो પાણી चुका નાનું है, શું થઈ ગયું? मतलब इसमें से वाटर दूर के से। मॉलिक्यूल्स खबर पड़ी क्या? इवेपोरेट हो चुके हैं। अब हम इस व्हाइट एनहाइड्रस कॉपर सल्फेट को वॉच ग्लास में डाल रहे हैं। देखिए ये व्हाइट कलर का है क्योंकि इसमें वाटर के मॉलिक्यूल्स नहीं है। बच्चों ये वाटर है, अब हम इसके अंदर वाटर डाल के देखते हैं क्या होता है। तो आप देख सकते हैं દેખાયું? दोबारा से नीले पानी रंग का हो આવતા गया, यानी हाथे कि इसमें वाटर के जो मॉलिक्यूल्स थे वो एब्जॉर्ब कर लिए और इसका कलर चेंज हो गया। ખબર પડેગી કે ગીર નહીં બોલું આપણી નંબર. ઓકે ચલ આગળ જઈએ. ખબર પડી ગઈ વિડીયોમાં તમને બહુ વધારે નોલેજ મળી ગયું હશે કે શું છે. પ્રેક્ટિકલ જુઓ ને તો વધારે ખબર પડે. બોલવાથી તમને એટલું અહેસાસ ના થાય જેટલું તમને જોવાથી થાય. ઓકે જોઈ લીધું તમે આ વિડીયો? ઓકે આગળ છે. બધા વિડીયો છે. આ છે સિલ્વર નાઇટ્રેટ. આ શું છે? સિલ્વર નાઇટ્રેટ. આવી બોટલમાં મૂકવામાં આવે. સિલ્વર નાઇટ્રેટને આવી બોટલ, બીજી કોઈ બોટલમાં ના હોય, આવી બોટલમાં જ મૂકવામાં આવે. પ્રશ્ન જોઈએ. સિલ્વર નાઇટ્રેટ એજી એટલે શું બોલાય? એજી ને શું બોલાય? સિલ્વર. શું બોલાય? સિલ્વર. સિલ્વર ને ગુજરાતીમાં શું બોલાય? ચાંદી. ઓકે તો આ જે છે સિલ્વર નાઇટ્રેટ દ્રાવણને કયા બોટલમાં મૂકવામાં આવે છે? તબખરિયા. આ જે બોટલ છે એનો રંગ કેવો છે? કયું છે? તબખરિયા બોટલ, બ્રાઉન કલરની બોટલ. તબખરિયો રંગ એટલે કયું બોટલ? કેમ મૂકવામાં આવે? આને કેમ મૂકવામાં આવે એ જોઈએ. કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં કોનું? AgNO3 આ રીતે લખાય. AgNO3 આ રીતે. અહીંયા ટાઈપિંગ આ રીતે થયું છે પણ લખાય કઈ રીતે? આ રીતે. તો સિલ્વર નાઇટ્રેટનું કોની હાજરીમાં? હા, સૂર્યપ્રકાશની હાજરીમાં AgNO3 નું શું થઈ જાય છે? વિઘટન થાય છે. એટલે જ એના માટે જ એને શામાં રાખવામાં આવે છે? તબખરિયા બોટલમાં રાખવામાં આવે. તબખરિયા જ રંગની બોટલમાં રાખીએ તો એનું સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે નહીં. અને સૂર્યપ્રકાશના સંપર્કમાં ના આવે એટલે એ આપણા સુરક્ષિત રહે. એ કેમિકલ કેવું રહે? સુરક્ષિત. ઉદાહરણ તરીકે પેટ્રોલ તમે ખુલ્લું મૂકો તો શું થઈ જવાનું? એના કરતા આપણે એને ઉડાડવું ના હોય તો શા મુકાય? બોટલમાં ઢાંકણ બંધ કરીને મુકાય. કેમ? ઉડી ના જાય. બાષ્પશીલ પ્રવાહી છે. એ જ રીતે જો આને આપણે આવી બોટલમાં નહીં મૂકીએ અને કોઈક સિમ્પલ વ્હાઈટ વાળી બોટલ મૂકીશું તો આખો જે એજી સિલ્વર શું કહેવાય સિલ્વર નાઇટ્રેટ જે છે એ શું થઈ જાય? વિઘટન થઈ જાય. એટલે વિઘટન થઈ જશે. ધ્યાનથી જોજો. સિલ્વર શું છે? નાઇટ્રેટ. અને જો આનું વિઘટન થઈ જાય કોની હાજરીમાં? કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. તો એજી છૂટું પડી જશે અને બીજું શું છૂટું પડી જાય? NO3. હવે આ છૂટું પડી જાય તો આપણે કેમિકલ નું કામનું રહે? કઈ કામનું રહે નહીં. એટલે એને શામાં રાખવામાં આવે? તબખરિયા રંગની બોટલમાં રાખવામાં. મોસ્ટ આઈએમપી છે એક્ઝામમાં. તમે આગળ જઈને સાયન્સ લેશો તો તમારા સાહેબ આ પ્રશ્ન પૂછશે તમને. તો તમે સાયન્સ રાખશો ને તો તમારા સાહેબ પૂછશે ભાઈ સિલ્વર નાઇટ્રેટને કેમ બ્રાઉન રંગની બોટલમાં રાખવામાં આવે? ત્યારે જવાબ આપતા આવડવું જોઈએ તમને કે કેમ રાખીએ છીએ આપણે. કારણ કે જો એને આપણે બ્રાઉન કલરની બોટલમાં ના રાખીએ તો કોના સંપર્કમાં આવી જાય? સૂર્યપ્રકાશના સંપર્કમાં આવી જાય. અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવી જાય તો એનું શું થઈ જાય? વિઘટન થઈ જાય. એટલે આપણે એવું ના થાય એટલે આપણે એને શામાં રાખવામાં આવે છે? આવડી ગયા પ્રશ્ન? કોઈ ડાઉટ છે આમાં? કોઈ ડાઉટ? આગળ જવા દો. ઓકે આવું ના થાય, આવું ન થાય તેથી તેને શામાં રાખવામાં આવે છે? બ્રાઉન કલરની બોટલ. કઈ કલરની બોટલમાં? ઓકે આગળ જોઈએ. આ મારા ફેવરેટ પ્રશ્નો છે. ચાન્સ આના વધારે છે. આ પ્રશ્ન આવવાના ચાન્સ વધારે છે તો ખાસ ધ્યાન આપજો. શું કહે છે? દિવાલ દોરવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય? તો દિવાલ દોરવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? હા, જેને કઈ રીતે લખાય? CaOH ટ્વાઇસ આ રીતે લખાય. મારે ત્યાં આગળ ટાઈપિંગ કરતા ના ફાવે ને એટલે મેં બે આ રીતે લખ્યા છે. પણ રિયલમાં બે કઈ રીતે લખાય? આ રીતે. આનું નામ શું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું શું નામ છે? ચૂનાનું મિથ્રુપાઇન.
પાણી. બીજું શું નામ છે? સ્લેટ લાઈમ. યાદ રહી જશે. ફરીથી, દીવાલ દોરવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય? મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. દીવાલ દોરવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? આના કેટલા નામ છે ટોટલ? એક તો કેમિકલ નામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બીજું નામ ચૂનાનું નીતરું પાણી, ત્રીજું નામ શું નામ છે? લાઈમ. યાદ રહી જશે? સર આમાં આટલા બધા નામ યાદ રાખવાના? એક જ નામ યાદ રાખવાનું, કાં તો આ યાદ રાખો. પણ પરીક્ષામાં એમસીક્યુ એવું વિચિત્ર પૂછી લે કે તમને આજ ના ખબર હોય તો, અને આજે એમસીક્યુ પૂછી લીધું તો ખબર પડી ને. તો મારે તો બધી રીતે તૈયારી રાખવી પડે. બીજી વસ્તુ, સિમેન્ટની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? CaO. ક્લિયર? જેને શું બોલાય? કલીચૂનો. બીજું શું નામ છે? ક્વિક લાઈમ. બીજું શું નામ છે? ક્વિક લાઈમ. પરીક્ષામાં એવું પૂછાય, ક્વિક લાઈમનું અણુસૂત્ર જણાવો. ક્વિક લાઈમનું અણુસૂત્ર, તો શું જવાબ આવે? હા. પછી આનું પૂછી લે તો સ્ક્લેડ, CaOH ટ્વાઇસ. ઓકે, આગળ જોઈએ. આરસ પહાડ અથવા તો ચૂનાનું પથ્થર, કઈ એનું શું છે? આ ખોટું છે ભાઈ, આ ખોટું છે, આ ના આવે. CaCO3 આવે. ઓકે, જેને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. આ સુધાર લેજો. જેને શું બોલાય? કેલ્શિયમ કાર્બોનેટ. આ ખોટું છે, આ ના આવે. આરસ પહાડનું સૂત્ર આ ખાસ યાદ રાખજો. ક્લિયર? થોડું રિવિઝન કરી લો, ધ્યાન આપી દેજો. થોડુંક રિવિઝન કરી લે. આઈએમપી. ચલો, આ ખાસ તૈયાર કરી લેજો, આના ચાન્સ વધારે છે. ચલો, ચૂનાનું પથ્થર CaCO3, ચૂનાનું નીતરું પાણી CaOH ટ્વાઇસ, પછી કળી ચૂનો. આ ખાસ કરી લેજો, આ વધારે પૂછાશે. આ સ્લાઇડ સૌથી મોસ્ટ આઈએમપી છે. બધા, એક નહીં બધા. આના ચાન્સ સૌથી વધારે છે, તો આ ખાસ કરીને જજો. આગળ જવા દો. ઓકે, તો આ ભૂલ છે એ પણ જોઈ લેજો. કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય, CaCO3. આગળ જોઈએ. સામ શ્વેત ફોટોગ્રાફીમાં શાનો ઉપયોગ થાય છે? કયા પદાર્થનો ઉપયોગ થાય? સિલ્વર બ્રોમાઇડ, એટલે કે AgBr. બીજું શું છે? સિલ્વર ક્લોરાઇડ, એટલે AgCl. યાદ રહી જશે. ફોટોગ્રાફી, જે ફોટો પાડીએ છે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો, એની અંદર કયા તત્વનો ઉપયોગ થાય? તો શું આવે? સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ. હજી પણ એક આવે છે સિલ્વર આયોડાઇડ. હજી પણ એક છે સિલ્વર આયોડાઇડ. પણ 2 તૈયાર કરો, ઇનફ છે. ટોટલ 3 છે. કેટલા છે? 3. આ યાદ રહી જશે. ફરીથી, શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં કયા પદાર્થનો ઉપયોગ થાય? સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ. આના આ રીતે લખાય, આના આ રીતે લખાય. ઓકે, જ્યારે સિલ્વર બ્રોમાઇડને કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં રાખીએ છીએ ત્યારે નિપજ શું મળે છે? તો હવે ધ્યાન આપી દેજો. કયું પદાર્થ છે? કયું પદાર્થ? સિલ્વર બ્રોમાઇડ. એને આપણે કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. શામાં ફેરવાઈ જાય? 2Ag + 2Br. અથવા આ રીતે નહીં આવે, આ ચેકી દેજો 2 આ રીતે. તો નિપજ શું મળી? આનું નામ શું? સિલ્વર બ્રોમાઇડ. તો તમને નિપજ શું મળી? એક સિલ્વર મળી અને એક શું મળી?
શું મળી? બ્રોમિન. એક શું મળ્યું? બ્રોમિન. તો આ આવડી જશે. આ જોડવા ભાઈ જ છે, એક જેવા છે. કમ્પ્લીટ. આ તમને યાદ હોય તો વિઘટનના 3 બાળકો એની અંદર તમે ભણી ગયા હતા. તમે પેલું જે રકાબીમાં મૂકતા હતા પાવડર, સિલ્વર, બ્રોમાઇડ, પછી સૂર્યપ્રકાશમાં રાખતા હતા તો કલર ઉડી જતો હતો, એ પ્રયોગ છે. ક્લિયર? આગળ જી. કાર્બોદિત શામાંથી મળે? કયા પદાર્થમાંથી, કયા કાર્બોદિત પદાર્થમાંથી પદાર્થનું વિભાજન થઈને ગ્લુકોઝ મળે છે? તો કયા કાર્બોદિત પદાર્થ? તો કયા કાર્બોદિત પદાર્થ છે? કાર્બોદિત શામાંથી મળે? ભાત, બટાકા, બ્રેડ, આ બધામાંથી શું મળે? કાર્બોદિત મળે. એ કાર્બોદિત આગળ જતા શામાં ફેરવાઈ જશે? ગ્લુકોઝમાં. શામાં ફેરવાઈ જશે? ગ્લુકોઝમાં. આવડી ગયું? આ તે એકદમ હેલા મેલું સમાજ વિજ્ઞાન જેવું પ્રશ્ન છે કે કાર્બોદિત શામાંથી મળે? ભાત, બટાકા. ક્લિયર? આગળ જઈએ. બટાકાના ચિપ્સમાં કયો વાયુ નાખવામાં આવે છે? આના ચાન્સ સૌથી વધારે છે. આના સૌથી કયું વાયુ આવે? નાઇટ્રોજન વાયુ. આ રીતે લખાય, આ રીતે ના લખાય, આ રીતે લખાય. શું લખાય? નાઇટ્રોજન વાયુ. તમે બટાકાની ચિપ્સ જ્યારે ફોડો છો, અંદર જે હવા હોય છે એ શાની હવા હોય? નાઇટ્રોજનની હવા. એની હોય નાઇટ્રોજનની. ખબર પડી ગઈ? ઓકે, આગળ જઈએ. આ પ્રશ્ન તમારો સ્વાધ્યાયનું છે. આ પ્રશ્ન શાનો છે? તમારો સ્વાધ્યાયનું છે. તો ધ્યાન આપજો. અહીંયા પહેલું આ રીતે લખ્યું છે 2PbO plus S gives 2Pb plus O2. આ રીતનું છે. અને ધ્યાનથી જુઓ તો રિડક્શન થોડુંક ઝાંખું દેખાતું હશે, પણ થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેજો. રિડક્શન, ઓક્સિડેશન, ઓક્સિડેશન, રિડક્શન, એટલે કે ઓક્સિડેશન રિડક્શનની વાત છે. તો થોડુંક તમને નોલેજ હોવું જોઈએ કે ઓક્સિડેશન કોને કહેવાય? ઓક્સિડેશન કોને કહેવાય? જેમાં ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન શું થાય? દૂર થાય. એને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. શાકભાજી વાળું કોને કહેવાય? જેના જોડે શાકભાજી, જેના જોડે શું હોય? શાકભાજી. ઓકે. એ જ રીતે ઓક્સિડેશન કોને કહેવાય? ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન દૂર કરે. રિડક્શન કોને કહેવાય? હા, ઓક્સિજન શું કરે? દૂર કરે અને હાઇડ્રોજન મેળવે. આટલું આવડે છે ને? આમાં કોઈ કન્ફ્યુઝન નહીં? ઓકે, ચલો અહીંથી આપણે ગાડી જવા દઈએ. અહીંથી આપણે ગાડી જવા દઈએ. ક્લિયર? ધ્યાનથી જો. પહેલા આનો જોડે ઓક્સિજન હતો, પછી જ્યારે બીજા ગેર પહોંચ્યો ત્યાં ઓક્સિજન શું થઈ ગયું? તો અહીંયા આવું લખી દો. ઓક્સિજન શું થઈ ગયું? અહીંયા પહેલા ઓક્સિજન નહોતું, એના ઘેર આવે બીજાને ઘેર તો શું મળી ગયું? ઓક્સિજન મળે. હા, તો મેળવે છે. ચલો, ઓક્સિજન દૂર થાય એને શું બોલાય? રિડક્શન. ઓકે, મેં તો ઇંગ્લિશમાં લખી દીધું, કોઈ વાંધો નહીં, હું ગુજરાતીમાં લખું. રિડક્શન. ચલો, ઓક્સિજન મેળવે તો શું બોલાય? ઓક્સિડેશન. શું બોલાય? ઓક્સિડેશન. હવે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો. આપણા જવાબ હંમેશા ડાબી બાજુના હોય. આપણા જવાબ હંમેશા કયાનો હોય? ડાબી બાજુનો હોય. આપણા જવાબ શાનો હોય? હંમેશા ડાબી બાજુનો હોય. ક્લિયર છે? ધ્યાન આપજો. તો હવે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરીએ. આપણે જવાબ હંમેશા કયાનો હોય? ડાબી બાજુનો આપણે જવાબ છે. ચલો, મને કોઈ કહેશે PbO આનો શું બોલાય? લેડ. શું બોલાય? ઓક્સાઇડ. સારું. કાર્બન ને શું બોલાય? કાર્બન જ બોલાય. હવે હું તમને પ્રશ્ન પૂછું, તમે જવાબ આપજો. પ્રશ્ન 1, કોનું રિડક્શન થાય છે? જવાબ હંમેશા કઈ બાજુ હોય? ડાબી બાજુનો જવાબ. આપણે આના કોઈ લેવા દેવા છે? જમણી બાજુ પોખવાનું જ નહીં. આપણે જમણી બાજુ જવાનું નથી. આપણે તો કઈ બાજુ રહેવાનું છે? હા. કોનું રિડક્શન થાય છે? કોનું રિડક્શન થાય છે? વેરી ગુડ. સારું. હજી એક પ્રશ્ન પૂછું. કોનું ઓક્સિડેશન થાય છે? આવડી ગયું? હવે મને તમે કહો કયું ઓપ્શન આવે?
આમાંથી કયું ઓપ્શન આવે ભાઈ? લેડ નું રિડક્શન લેડ છે, આ તો ઓપ્શન આવે જ ના. આપણે ખોટા જોવાના છે, આપણે ખોટા જોવાના છે. નીચેનામાંથી કયું ખોટું છે? તો લેડ નું રિડક્શન થાય ના, આ કેવું છે? ખોટું છે. આ કેવું છે? લેડ નું રિડક્શન નહીં થતું. રિડક્શન તો કોનું થાય છે? હા, ઓ છે ને બાપડું, ઓનો ચમ ખાઈ ગયો છે, ઓ છે આપણી નોમ આપવાનું. તો આ કેવું છે? ખોટું. કાર્બન ડાયોક્સાઇડ નું ઓક્સિડેશન થાય છે, આને કાર્બન ડાયોક્સાઇડ બોલે. તો આ પણ કેવું છે? ખોટું. શું કાર્બન નું ઓક્સિડેશન થાય? કાર્બન નું ઓક્સિડેશન, હા. આ કેવું છે? સાચું. શું લેડ ઓક્સાઇડ નું રિડક્શન થાય છે? લેડ ઓક્સાઇડ નું રિડક્શન થાય, હા. તો આ કેવું છે? સાચું. મારે એમસીક્યુ જો કયા ખોટા છે એ જોવાના છે. તો કયું ખોટું છે? પહેલું અને બીજું. કયું એમસીક્યુ આવે? કયું જવાબ આવે? આ આપણે જવાબ આવે. આવડી ગયું? એકદમ મસ્ત કમ્પ્લીટ ખબર પડી ગઈ. જો ના ખબર પડી તો એકવાર ફરી વિડીયો જોઈ લેજો, તો તમને હજી પણ ખબર પડી જશે. જવાબ આપણા કઈ બાજુ હોય? ડાબી બાજુ. તો આમાં તો પડવા જેવું જ નથી. ક્લિયર છે? આગળ જી. આમાં તમારે મને જવાબ આપવાનું છે. થોડોક શિસ્તમાં રહી જજો. મારા સ્ટોપ કરીને પેલી બાજુ આવીશ એ યોગ્ય નહીં કરે. તો શિસ્તમાં રહો. અહીંયા ધ્યાન. રિડક્શન કહેવાનું છે. શું કહેવાનું છે? ફક્ત તો મારા જવાબ કઈ બાજુ છે? અહીંયા છે કે આ બાજુ છે? હા, પહેલા તો આને હરખું લખી દઉં. 8 એલ્યુમિનિયમ પ્લસ 3 Fe3O3 gives 4Al2O3 પ્લસ 9 Fe. તો ધ્યાનથી જુઓ, અહીંયા Al છે, અહીંયા આવતા આવતા Al ને શું મળી ગયા? ઓક્સિજન મેળવે છે. ચલો, અહીંયા ઓક્સિજન છે, એના બીજાને ઘેર જતા જતા ઓક્સિજન શું થઈ ગયું? ઓક્સિજન દૂર થઈ ગયું. જો ઓક્સિજન દૂર થાય એને શું બોલાય? શું બોલાય? રિડક્શન બોલાય. એને શું બોલીશું આપણે? રિડક્શન બોલીશું. શું બોલીશું આપણે? રિડક્શન બોલીશું. એને શું બોલીશું આપણે? તો બોલો, શું જવાબ આવે? વેરી ગુડ. શું જવાબ આવે? Fe3O4. કોનું રિડક્શન થાય છે? Fe3O4 નું રિડક્શન થાય છે. તો અહીંયા જવાબ નથી, તો અહીંયા લખી દઉં છું. Fe3O4 નું શું થાય છે? રિડક્શન થાય છે. કેમ? આવી રહ્યું? આ તો સમજાવવા માટે તમારા તમે સમજાવવા વગર કઈ રીતે કરશો પરીક્ષા? તીર તો મારવાના જ પરીક્ષામાં. આ 3 એટલે આ કહો છો 3 ના ચાલી છે, એ લખવાની જરૂર નથી. એ 3 લખવાની કઈ જરૂર નથી. ચલો આ જોઈ લઈએ કઈ પ્રક્રિયા છે. ધ્યાનથી જોઈ લો. Fe2O3 પ્લસ 2Al gives Al2O3 પ્લસ 2Fe. આ કઈ પ્રક્રિયા છે? તો ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો ને તો તમને આઈએસ ઓફિસર વાળી વાર્તા દેખાશે. ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો કયું દેખાય છે? આઈએસ ઓફિસર. જો તમને યાદ ના હોય તો કુલદીપ સર નાના દાંતમાં આલુ, મેંગો આલુ, પછી ડોક્ટર ઝીંક, પછી લોખંડનું પેડ, હા ત પર એજી એવું. આટલું ખબર જ છે? તો ધ્યાનથી જો, આમાં આ ફેમિલીના હેડ કોણ? Fe. આમાં બાર કોણ બેઠો છે? Al. હવે આ બંનેમાંથી તાકાત કોની વધારે? કોની તાકાત વધારે? Al ની તાકાત કેવી છે? આની તાકાત કેવી છે? વધારે. અને આની તાકાત કેવી છે? ઓછી. તો આ કોણ બની ગયો? આઈએસ ઓફિસર. આ કોણ બની ગયો? આઈએસ ઓફિસર. તો આ એને ઘેર આવો કે ભાઈ દીકરા તું ઘરની બહાર નીકળતા અને ઇજ્જતથી શું કરવું પડે? બહાર નીકળવું પડે. એટલે જોઈ લો, આ બહાર નીકળી ગયું ઘરની, બહાર નીકળી ગયો અને પોતે આવી ગયો. Al આવી ગયો પોતે. આ કઈ પ્રક્રિયા છે? બોલો, આ કઈ પ્રક્રિયા? આઈએસ ઓફિસર વાળી વાર્તા કઈ હતી? સંયોગીકરણ, દ્વિવિસ્થાપન, વિઘટન કે વિસ્થાપન? જવાબ કયો આવે? વિસ્થાપન. વિસ્થાપન એટલે કઈ વાર્તા? આઈએસ ઓફિસર અને ગરીબની વાર્તા. ક્લિયર? આ આપણે ચલાયેલું છે. આગળ જઈએ. ચલો, આ તમને યાદ હોય તો યુનિટ 2 ની અંદર આવી ગયું છે. યુનિટ 2 માં સ્તંભ નંબર 5 યાદ છે? ધાતુની કોની સાથે પ્રક્રિયા કરીએ?
ધાતુની કોની સાથે પ્રક્રિયા કરે? એસિડ. શું મળે? કયું વાયુ મળે? હાઇડ્રોજન વાયુ મળે અને બીજું શું છૂટું પડે? ક્ષાર. તો શું જવાબ આવે આમાંથી? હાઇડ્રોજન વાયુ શામાં છે? હાઇડ્રોજન વાયુ પહેલામાં જ છે. શું જવાબ આવે? પહેલામાં. ખબર પડી ગઈ? આ તમારે કયા યુનિટમાં શીખીને આવ્યા છો? હા, કયું સ્તંભ? પાંચમાનું. ધાતુ ઉપર આપણે શું નાખીએ? એસિડ. તો કયું વાયુ ઉત્પન્ન થાય? કયો વાયુ ઉત્પન્ન થાય? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તો હાઇડ્રોજન વાયુ આખા MCQ માં કયું છે? એ. આવડી ગયું? આગળ જઈએ. શું? આયર્ન ક્લોરાઇડ એના માટે જો એ સમજવું હોય તો હું તને કહું. કોની સાથે આયર્ન સાથે પ્રક્રિયા કોના સાથે કરી છે? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. તો અહીંયા મારે હાઇડ્રોજન એસિડ કેટલા લેવા પડે? 2 મોલ લેવા પડે. કેટલા લેવા પડે? 2. અહીંથી હું છૂટું કરીશ તો કોણ છૂટું પડે? હાઇડ્રોજન છૂટું પડવાનું. હવે આ કોની સાથે જોઈન્ટ થાય? આયર્ન ક્લોરાઇડ. એટલું જ છે ને? હવે ખબર પડી ભાર્ગવ? આયર્ન ક્લોરાઇડ કેમ આવ્યું? કારણ કે કયું એસિડ છે? અને હાઇડ્રોક્લોરિક એસિડને લખાય કઈ રીતે? HCl લખાય. એટલે આ તો છૂટું પડીને H2 તો જતું રહેવાનું. હવે કયું પાર્ટી બાકી રહી જાય? Cl બાકી રહી. આની સાથે જોઈન્ટ થવાનું. અને કોમન સેન્સ આ બંનેમાંથી મોટા કોણ? H મોટા કે Fe? કુલદીપ સર નાના યાદ કરો તો Fe કોણ આવશે? ઉપર આવશે. તો આની તાકાત કેવી છે? વધારે. આ H ની બાપડાની તાકાત કેવી છે? ઓછી. આ શું બની ગયું? આ IAS ઓફિસર છે તો આના ઘેર આવશે તો આ H ને બહાર નીકળવું પડે કે ના નીકળવું પડે? ઇજ્જતથી નીકળવું પડે. એટલે પછી બનશે આવું FeCl2. શું બનશે? FeCl2. આવું કંઈક બને. સમીકરણ સંતુલિત કર્યા નથી મેં, આ એપ્રોક્સ કીધા છે. ક્લિયર? પણ આ રીતું બને. આગળ જઈએ. આ જોઈ લો. આ તો ભાઈ તમારા મમ્મીને પણ આવડે. આ પ્રશ્ન જો પરીક્ષામાં આવે તમે ખોટું લખીને આવો તો તમારી મમ્મી તમને દંડીથી મારે અથવા વેલણથી મારે. એકદમ સહેલો પ્રશ્ન. કઈ વસ્તુ? તેલ અથવા ચરબીજન્ય ખોરાકને લાંબા સમય સુધી ખુલ્લામાં રાખીએ તો શું ફેરફાર થાય? તો સ્વાદ અને ગંધ શું થઈ જાય? બદલાઈ જાય. આજે સવારે તમે પનીરનું શાક બનાવ્યું હોય અને તમે રાતે 12 વાગે ખાઓ તો એનો સ્વાદ કેવો થઈ જાય? બદલાઈ જાય. વાસ પણ શું થઈ જાય? બદલાઈ જાય. તો આમાં કોઈ એટલું છે નહીં કે મારે કંઈ સમજાવવાનું આવે. ક્લિયર? આગળ જઈએ. લોખંડનું સૂત્ર કયું? લોખંડના કાટનું સૂત્ર. શાનું સૂત્ર? કાટનું સૂત્ર. ધ્યાન આપજો, આ રીતે લખાય Fe2O3.XH2O. આ X નું મિનિંગ થાય પાણીના અણુઓ. 5 પણ આવી શકે, 10 પણ આવી શકે, 11 પણ આવી શકે. તો આ એટલે X લખ્યા છે. તો મોસ્ટ આઈએમપી છે. કાશીના પેપરમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન બીજા નંબરમાં આ છે. કાટનું સૂત્ર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ક્લિયર? તો યાદ રહી જશે. કાટનું સૂત્ર શું આવે? Fe2O3.XH2O. ક્લિયર? પછી જોઈએ પ્રશ્ન શું છે? ખોરાકને અખાદ્ય. કયું? અખાદ્ય એટલે ખોરાક બનાવ્યું અને થોડાક દિવસો ગયા તો હવે ખોરાક ખવાય? થોડાક દિવસ પછી ના ખવાય ને. તો અખાદ્ય પ્રક્રિયામાં કઈ વસ્તુ ભાગ ભજવે છે? હા, હવે જો તમે આજે જે ખોરાક બનાવ્યું હોય ને એ 4 દિવસ પછી તમે ખાવા જશો તો તમને ફૂડ પોઈઝન થાય. શું થઈ જાય? ફૂડ પોઈઝન. બીમાર પડી જાઓ. કેમ? કારણ કે સતત એ કોના સંપર્કમાં આવ્યું હોય? કોના સંપર્કમાં આવ્યું હોય? ઓક્સિજનના સંપર્કમાં આવ્યું. કોના સંપર્કમાં આવ્યું હોય? હા, એટલે ખોરાક ઉપર કોણ બેસી ગયું હોય? ઓક્સિજન. અને ઓક્સિજન બેસી જાય, કોઈ પદાર્થ ઉપર ઓક્સિજન જતો રહે, કોઈ પદાર્થ ઉપર કોણ આવી જાય? ઓક્સિજન આવી જાય તો એ કઈ પ્રક્રિયા કહેવાય? કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. યાદ કરો, ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન દૂર થાય. આવડી ગયો? ચલો, લેડ સલ્ફેટનું સૂત્ર જણાવો. લેડ સલ્ફેટનું સૂત્ર જણાવો. તો જો આ લેડ સલ્ફેટનું સૂત્ર છે અહીંયા PbSO4. યાદ રહી જશે. લેડ સલ્ફેટનું સૂત્ર શું? PbSO4. ચલો, ફેરિસ સલ્ફેટ કઈ રીતે દેખાય?
ફેરસ સલ્ફેટ કયા રંગનું હોય? લીલા રંગનું હોય. ઓકે, આગળ જોઈએ. કોપર સલ્ફેટનો રંગ કેવો હોય? આ તો હાલ જોઈ ગયા. યાદ આવે છે? વાદળી રંગ. પાણી જો ગરમ કરી દઉં તો આ શું બની જાય? આ તો તમે મને નહીં લાગતું તમે સપનામાં ભૂલો. કોપર સલ્ફેટ તો યાદ આવશે, વાદળી રંગ. ઓકે, લેડ નાઇટ્રેટ કયો રંગ છે? સફેદ. જો ખાસ તૈયાર કરી લેજો, એક આ તૈયાર કરી લેજો. લીલો રંગ શામાં આવે છે? ફેરસ સલ્ફેટ. ફેરસ આવે, ફેરસ ક્રીમ, તો કયો કલર યાદ રાખવાનું? લીલો. કોપર આવે, કોપર, તો કયો યાદ રાખવાનું? વાદળી. આટલું યાદ રહી જાય. અને લેડ આવે, લેડ, તો કયો યાદ રાખવાનું? સફેદ. આ થોડું યાદ રાખજો. આમાં સલ્ફેટ આવવું જોઈએ. આમાં શું આવવું જોઈએ? સલ્ફેટ આવવું જોઈએ. આમાં શું આવવું જોઈએ? નાઇટ્રેટ આવવું જોઈએ. શું આવવું જોઈએ? નાઇટ્રેટ. આ ખાસ રંગ તૈયાર કરી લેજો તમારા માટે. સ્પેશિયલ ગૂગલ ઉપર હોદીને મૂક્યા છે આ ફોટા. લેડ નાઇટ્રેટ નો રંગ કયો? સફેદ. આગળ જઈએ. આ સમજી જઈએ શું કહેવા માંગે છે. આ પ્રક્રિયા છે, વિદ્યુત વિભાજન પ્રક્રિયા છે. વિઘટન ની અંદરનું જે બાળક છે ને, વિઘટનના કેટલા બાળક હતા? કોઈને યાદ છે? વિઘટનના 3 બાળકો હતા. પહેલું કયું બાળક? વિદ્યુતીય વિઘટન. કયું વિઘટન? તો વિદ્યુતીય વિઘટનમાં આ પ્રવૃત્તિ આવતી હતી. તો આ પ્રવૃત્તિ હું અત્યારે નથી બતાવી શકતો, નહીં તો આ વિડીયો બહુ ડિટેલમાં છે જ. ઓકે, આ વિડીયો છે ડિટેલમાં, અત્યારે બતાવો ટાઈમ નથી મારજો, નહીં તો બતાવો. પણ ધ્યાન આપી દેજો. પ્રશ્ન જોઈ લઈએ. પાણીનું વિદ્યુત વિઘટનમાં કયું? પાણીના વિદ્યુત વિઘટનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું કદ કેટલું? તો હાઇડ્રોજનનું કદ કેટલું હોય? 2. અને ઓક્સિજનનું કેટલું? તો યાદ રાખજો, હાઇડ્રોજનનું કદ કેટલું અને ઓક્સિજનનું કદ કેટલું? 1. કયો વાયુ ધડાકા સાથે સળગે? મોસ્ટ આઈએમપી છે. કયો વાયુ ધડાકા સાથે સળગે? હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગશે. આ ખાસ તૈયાર કરી લેજો. આના ચાન્સ સૌથી વધારે છે. આઈએમપી. કયો વાયુ ધડાકા સાથે સળગે છે? તો હાઇડ્રોજન વાયુ. ક્લિયર? આગળ જોઈએ. મિથેનના દહનથી, મિથેન દહન આવે એટલે કયું વાયુની એન્ટ્રી થઈ જાય? કોણ કહેશે? કયો વાયુ આવી જાય? ઓક્સિજન. દહન હોય તો કયા વાયુની એન્ટ્રી થઈ જાય? ઓક્સિજન. તમને એવું થાય ને કે સર મને મિથેન લખતા નહીં આવડતું. મને શું લખતા નથી આવડતું? મિથેન. તો આનું કોઈ ટ્રીક છે? હા છે. યુનિટ 4. કયું? યુનિટ 4 માં હું તમને શીખવાડી દઈશ. મિથેન કઈ રીતે લખાય, બ્યુટેન કઈ રીતે લખાય, પ્રોપેન કઈ રીતે લખાય, પ્રોપેનોઇક એસિડ કઈ રીતે લખાય. ક્લિયર? એ બધું તમે ચેપ્ટર નંબર 4 માં ભણવાના છો. અત્યારે ધ્યાન આપજો. મિથેન કઈ રીતે લખાય? મિથેન કઈ રીતે લખાય? CH4. દહન માટે કયું વાયુ આવે? ઓક્સિજન. તો શું મળે? કાર્બન ડાયોક્સાઇડ. થોડુંક શું મળશે? પાણી. અને બીજું શું? સહેજ ઉષ્મા. શું મળે? ઉષ્મા. તો ફરીથી કહી દો. મિથેનના દહનથી શું મળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી મળે છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. ખાસ યાદ રાખજો. અથવા પરીક્ષામાં પૂછાય કુદરતી વાયુનું દહન શું છે, અથવા કુદરતી વાયુનું સમીકરણ લખો. તો કુદરતી વાયુનું સમીકરણ આવે મિથેનનું સળગવું. ફરીથી કહી દો, ઘેર જઈને આ ખાસ તૈયાર કરી લેજો. મિથેનનું મિથેનનું આ સમીકરણ ખાસ તૈયાર કરી લેજો. નિપજમાં શું શું મળે છે? એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી મળે છે. આગળ જઈએ. હવે આ પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિ આપણે કાલે જોઈ લઈશું. આ પ્રવૃત્તિથી આપણે કાલે જોઈ લઈશું. ઓકે, ભાગ 2 જોઈ લઈશું. અત્યાર સુધીમાં જેટલું ચલાયું એ ઘરેથી એકવાર વિડીયોમાં જોઈ લેજો.